જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે છોલે ભટુરે. તો છોલે પલાળવા માટે મેં એક તપેલીમાં ગરમ પાણી કર્યું છે અને એક નાની વાડકી જેટલા છોલે ચણા લીધા છે. તેને મેં 2 થી 3 કલાક પલાળવા દીધા છે. હવે ભટુરે બનાવવા માટે મેં 2 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 2 થી 3 ચમચી જેટલો મેદાનો લોટ અને 1 ચમચી જેટલો સોજી લીધો છે. હું હેલ્ધી ભટુરે બનાવવાની છું એટલે મેં મેદાનો ઉપયોગ બહુ કર્યો નથી. તે ત્રણેય લોટ આપણે વ્યવસ્થિત લઈ લઈએ. ત્યારબાદ આપણે મીઠું એડ કરવાનું છે, થોડોક સોડા અને 3 ચમચી જેટલું દહીં અને થોડીક મોરસ નાખવાની છે. આ બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે પાણીની મદદથી લોટને બાંધવાનો છે. તેલ આપણે આમાં અત્યારે ઉમેરવાનું નથી. તેલ જ્યારે આપણે થોડો લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે તેલને અંદર એડ કરવાનો છે તેને મસળવા માટે. હવે છેલ્લે જ્યારે લોટ આવો થઈ જાય ત્યારે તેલની મદદથી આપણે તેને વ્યવસ્થિત બાંધી લેવાનો છે. હવે આપણે ત્યાં સુધીને ગ્રેવીની તૈયારી કરીએ. તેના માટે મેં 2 ડુંગળી ટામેટાં લીધા છે. હવે હું અહીંયા આગળ આજે છીણી રહી છું. જો તમારે ક્રશ કરવા હોય તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, કટરમાં પણ ક્રશ કરી શકો છો અને નાના નાના કટ કરવા હોય તો પણ કરી શકો છો. પણ બધાનો ટેસ્ટ એકદમ અલગ આવે છે. એટલે આજે ટેસ્ટ અલગ કરવા માટે મેં અહીંયા આગળ છીણીની મદદથી ડુંગળી, ટામેટાં, લસણ, આદું, મરચાં બધું જ હું છીણી લઉં છું. આનાથી ટેસ્ટ એકદમ જુદો આવે છે. જેમ આપણે સિલભટ્ટા પર ક્રશ કર્યું હોય અને કેવો ટેસ્ટ આવે એવો આવી રીતના કરીએ તો આવી રીતના ગ્રેવીનો ટેસ્ટ એકદમ ડિલિશિયસ આવે છે અને સુગંધ પણ બહુ સારી આવે છે. તો અહીંયા ગ્રેવી માટે આપણા ડુંગળી, ટામેટાં, લસણ તૈયાર છે. હવે આપણે છોલેને બાફવાના છે. તો મેં એના માટે જે 1 વાડકી છોલે લીધા છે તે હું કુકરમાં એડ કરું છું અને સાથે બધા જ ખડા મસાલા લીધા છે. ખડા મસાલા નાખવાથી સુગંધ બહુ સરસ આવે છે. થોડું મીઠું એડ કર્યું છે એટલે આપણા ચણા જલ્દી ચડી જાય. હવે આપણે તેને બંધ કરી અને મેં અહીંયા આગળ 3 જ કલાક જેવા ચણા પલાળ્યા હતા એટલે મેં 9 થી 10 સીટી મારી છે. જો તમે વધારે પલાળ્યા હોય તો 4 થી 5 સીટીમાં થઈ જાય છે. જ્યાં સુધી છોલે તૈયાર થાય ત્યાં સુધીને આપણે ગ્રેવી બનાવી દઈશું. તો એના માટે મેં 4 ચમચી તેલ લીધું છે અને જીરાનો વઘાર કર્યો છે અને સાથે હિંગ તો હોય જ. હિંગ એડ કર્યા પછી અહીંયા આગળ આપણે જે ડુંગળી ક્રશ કરી હતી એને આપણે એની અંદર એડ કરવાની છે અને ડુંગળી જલ્દી ચડી જાય એના માટે થોડુંક આપણે મીઠું એડ કરવાનું છે અને પછી તેને હલાવવાનું છે. અને એ તૈયાર થઈ જાય એટલે આપણે આદું, લસણ, મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે પણ અંદર એડ કરી દેવાનો. તમે જોઈ શકો છો ડુંગળીનો કલર કેટલો જ સારો આવ્યો છે. એટલે ડુંગળી થઈ ગઈ છે આપણી રેડી. એટલે હવે આપણે એની અંદર ટામેટાં એડ કરીશું. ટામેટાં એડ કરીએ તેની સાથે જ આપણે બધા જ મસાલા એડ કરી દેવાના છે. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. મેં અહીંયા રજવાડી ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. મરચું આપણે લીલું લીધું છે તો લાલ એ પ્રમાણે આપણે અંદર એડ કરવાનું છે અને આ બધા મસાલા નાખ્યા પછી તેને હલાવી દેવાનું છે અને આવી રીતના હલાવતા રહેશો તો પણ એક જુદો ટેસ્ટ આવે છે આપણા છોલેની અંદર. હવે બધું જ એડ થઈ ગયું એટલે આપણે થોડુંક પાણી અને છોલે અંદર એડ કરવાના છે. તમે જુઓ છો છોલે કેટલા સરસ બફાઈ ગયા છે. હવે પાણી એડ કરી એને ઉકળવા દેવાનું છે ને એ ઉકળે એટલે થોડુંક તેલ દેખાય ત્યારબાદ આપણે જે બીજા વધારાના છોલે છે તે પણ અંદર એડ કરવાના છે. મેં આ છોલે થોડાક પહેલાં એટલા માટે એડ કર્યા છે કે તેને હું થોડાક મસળીશ. કેમ? કારણ કે અહીંયા આગળ થીક ગ્રેવી કરવા માટે ચણાનો લોટ કે બાફેલા બટાકાનો ઉપયોગ કરતી નથી. જે છોલે છે તેને જ હું આવી રીતના થોડોક છૂંદો કરી અને પછી એનાથી ગ્રેવી થીક કરું છું અને જે પાણી આપણે કુકરમાં લીધું હતું એ જ પાણીનો ઉપયોગ કરીએ છીએ એટલે ખડા મસાલાનો પણ અંદર ટેસ્ટ આવી જાય. એ બધું એડ કર્યા બાદ આપણે કસૂરી મેથી નાખવાની છે. કસૂરી મેથી નાખ્યા બાદ મેં અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો છે, વધારે નહીં, જસ્ટ ફોર સુગંધ માટે. અને હવે રેડી છે આપણા છોલે. તમે જોઈ શકો છો કે એની સુગંધ, એનો ટેસ્ટ, ટેક્સચર જ કેટલું સરસ આવે છે અને ત્યારબાદ ધાણાથી આપણે ગાર્નિશ કરવાના છે. હવે છોલે તૈયાર થઈ ગયા એટલે આપણે ભટુરે તૈયાર કરવાના. તો તમે જુઓ છો લોટ કેટલો સોફ્ટ થઈ ગયો છે અને એને મેં 3 થી 4 કલાકનો રેસ્ટ આપ્યો હતો અને એક બાજુ મેં તેલ પણ મૂકી દીધું છે. હવે આપણે પૂરીની જેમ જ છોલેના ભટુરા તૈયાર કરીશું, પણ ભટુરા થોડાક મોટા હોય. અહીંયા અમારા ઘરે જે પ્રમાણે ભાવે એ પ્રમાણે મેં સાઈઝ આપી છે ભટુરેની. તમે જોઈ શકો છો થોડુંક મને હેરાનગતિ થઈ કારણ કે આ ઘઉંનો લોટ છે એટલા માટે, એટલે મેં ઉપર થોડોક ઘઉંનો લોટ એડ કરીને પછી એને વણ્યા છે અને એને થોડાક ફાસ્ટ તાપે જ આપણે ભટુરેને તૈયાર કરવાના છે અને આવી રીતના
તવેથાથી કે જરાની મદદથી તેને હલાવતા રહેવાનું છે. તેનાથી તે ચારે બાજુ ચડી જશે અને તમે જોઈ શકો છો એ ફૂલે પણ કેટલું સારી રીતના છે. તો તૈયાર છે આપણો ભટુરો. તમે જુઓ છો આખો ભટુરો ફૂલીને રેડી છે. આવી રીતના આપણે બધા જ ભટુરેને તરી લેવાના છે. તો તૈયાર છે અહીંયા આગળ આપણા છોલે ભટુરે. આપણે તેને એન્જોય કરવાનું છે ડુંગળી કે મરચાં સાથે. જય શ્રી કૃષ્ણ.